હવે આ દેવલો આવે ને તો આ રસોઈ થઈ ગઈ છે. આવે એટલે બધા બેહી જાય, પણ આ લોકો બહુ વાર લગાડે, પણ ટાઢું થઈ જાય. પાછો જો ચૂલો ઠંડો થઈ ગયો. આ હું એકલા એકલા બકો છો? બટા અને કાલ છે ને શાકમાં મીઠું જ નહોતું નાખ્યું, એટલે યાદથી મીઠું નાખજો. આ તમારા દીકરા મારી ઉપર રાયડું પાડે. તો બટા સાખીને તાર નાખી દેવાય ને. પણ એને ઉપરથી મીઠું નાખેલું ભાવતું નથી. બટા નથી ભાવતું તો પણ એમાં તું મારી પર હું કામ બરાડા પાડેસ? હવે ઉંમર થઈ, હવે કંઈક ભૂલી જવાય. એટલે જ કહું છું કે એના કરતા તું બનાવી લેતી હોય તો. મારે બીજા કેટલાય કામ હોય ને, આ તમારી સેવા કરવા કરતાય તે ઈ નો કરું હું. લ્યો એમાં બધા મસાલા હારે લઈને બેહવાનું, એટલે એકેય વસ્તુ ભૂલાય નહીં. હું હારે લઈને જ બેહું છું, પણ તોય તે હવે ઉંમર છે, આમ નાખતા નાખતા ભૂલી જવાય. પણ હું એમ કહું બટા, ઈ તારે જરાક સાખીને મીઠું નાખીને ગરમ ન કરી નખાય? ચૂલો તો હજી ગરમ જ હોય. મને તમારા હાથનું ખાવાનું નથી ભાવતું, પણ આ તો શું કરવું, મને બનાવવાનો કંટાળો આવે એટલે તમારી ઉપર હોપવું પડે. અને આટલું બધું શાક બનાવો, આપણે 3 જણા છે, આ નાખી દેવાનું મોંઘા ભાવનું. પણ હજી ક્યાં બનાવાય? પણ તું આટલા બધા હું કામ બરાડા પાડે? આટલું આમથું શાક છે, આપણે ત્રણેય બાકી છીએ જમવાના. આપણે ખાઈ લઈ પછી વધે મને કહેજે. ઈ પેલાય કાલનું પડ્યું હતું, ઈ મેં નાખી દીધું ભૂંદરાને. હા તો પણ તું નો ખાય તો હું કરું? એટલે હું ભૂંદરી છું એમ કહેવા માંગો તમે? તમસે ને બા અહીંથી વયા જાય છો બા. આ અમે તમારો વારો પૂરો થવા આવ્યો છે હવે, એટલે ફોન કરો ને શહેરમાં અને તમને તમારી બસની ટિકિટ લખાઈ દે. બાકી આયા મારે તમારી યારે લપન સપન કરવી નથી. આ મારું માથું દુખવા મળે રોજ રોજ. તું આટલું બધું બોલે અને તારું માથું દુખે, એના કરતા કામ કરી લેતી હોય તો. તમારે મને શીખામણ દેવાની જરાય જરૂર નથી. મારે શું કરવું હું નહીં હું મારા હાથે જોઈ લે. જો હું શીખામણ નથી દેતી, આ તો તું મારી સામે આટલું લપ કરસ ને એટલે હું તને કહું. આ જો હું ક્યારની લહણ ફોલું તો તે કીધું કે બા લાવો હું ફોલી નાખું. હું કરવા કહું? આ બધું તમારું કામ છે ને, એટલે તમારે કરવાનું. હું એક વસ્તુય નહીં કરું. બેટા વહુ આવે પછી કોનું કામ હોય? તમારું જ હોય ને. વહુને બીજા બહારના કામે હોય ને. હા ઈ વાત હાચી. એ હું તો કહું કે ભગવાન છે ને તારે પેટે એક નહીં 2 દીકરા દે, પછી 2 વહુ આવે ને પછી તને કેવીક રાખે છે ને ઈ હું જો જીવતી હોઈશ તો જોઈશ, નહીં તો પછી મારો રામ જાણે. એટલે તમે હું કેવા હું માંગો છો? ઈ કેવા કાઈ નહીં, તું જે સમજે છે ઈ. એટલે હું સમજી ઈ તમે કેહો પેલા મને. તું એટલી બધી કઈ બુદ્ધુ થોડી છો, અક્કલ વગરની છો. તું બધું સમજે કે અત્યારે હું જે બા ઉપર વિતાડું છું ઈ મારી વહુ મારા પર વિતાડશે. બસ બસ, હવે મને કઈ ટોન મારવાની કાઈ જરૂર નથી. તમારું કામ કરો. અને આ અડધું લહણ તો ફોફા વાળું હખનું ફોલો ને હખનું. બટા હજી આ ફોલવાનું બાકી છે. આ ફોફા વાળું છે, આ ફોલેલું અહીં છે. હવે આમાં ફોફો હોય તો મને કે. જોયો લે દેખાય ઈ એ મોચો આવ્યો તો તું કર ને. માર તો મોતિયો આવ્યો જ છે એટલે તું મને બબ્બે દેખાસ. હા તમે તમારી બીજી વહુને હેરાન કરવા નથી જતા કા? નકરો તમે ઠેકો જ લઈ રાખ્યો છે મને જ હેરાન કરવાની. હેતલ એક વાત કહું બટા, આ શું કહું, મને અહીંયા ગામડે વધારે ફાવે છે તો હું કામ મારા વારા કરો? અહીં રાખને મને. જો તારું આ બધું કામ કરી દઉં, તારી હારે રહું. અને આ છે ને ગામડાની હવા મને ફાવી ગઈ છે. ત્યાં શું થાય છે ખબર? એના ઘરમાં છે ને બેય જ રહેવું પડે. કોઈના મોઢા દેખાય નહીં, કારણ કે બહાર તો નીકળાય નહીં. અહીં તો તું ન હોય, દેવલો ન હોય ને તો જો આ ખાટલો ઢાળીને હું અહીં બેહું ને એ 10 જણ કહેતા જાય એ સીતારામ બા સીતારામ, તો મને એવું સારું લાગે. હા તે ત્યાં જાવ ને એટલે અમારા શાંતિ થાય. અને અહીંયા હું તમે કામ કરો છો? આ ઠેકાણા વગરનું તો કામ કરો છો. બધું શાક બનાવો તોય મીઠા વગરનું, રોટલી બનાવો તો એમાં કાંઈક નું કાંઈક વાંધો હોય. તોય તમે ખાવશો ને બેવ, મજાના ખાવશો ને. અને હા તું એમ કહેશ કે ન્યા જાવ, પણ કહું છું મને અહીંયા ફાવે છે, મને અહીં રહેવા દે એમ કહું. તમારો વારો પૂરો થઈ ગયો કે નહીં? 15 દીનો 15 દી તમારે ન્યા રહેવાનું, 15 દી અહીંયા રહેવાનું. આપણે પહેલા જ નક્કી કર્યું હતું ને. તમને તો બધે ગમે તો હું આખી જિંદગી અમારે જ હાસવાના તમને? અમારે કઈ નવરાઈ નથી તમને રોટલા ઘડીને દેવાની. બેટા અમારે બેવ દીકરાઓ નાના હતા તો મેં તો કોઈના વારા ન કર્યા, બેવને હાસવ્યા. નહોતા હસવાતા તોય એ પારકા ઘરના કામ કરી કરીને બેવને મોટા કર્યા. મેં કોઈ દી એ લોકોને વારા ન કર્યા કે એક આમ રહ્યો ને એક આમ રહ્યો. તો તમે 2 ને 2 સાર મળીને એક માને નથી હાસવી શકતા? હાસવી શકું છું, પણ તમે તમારા 2 દીકરા વારો તારો કર્યો ને. એકને શહેરમાં મોકલો, બંગલો ગાડી બધું, અને અમે ગામડામાં રખડવી. તમને ક્યારે વિચાર થયો કે મારા નાના દીકરાને હું શહેરમાં મોકલું, એને થાય બંગલા ગાડી ને એવું? જરાય નહીં. બટા તું તો આજકાલની આવેલી, મને બધી ખબર છે.
પણ મારો નાનો દીકરો જ ન માન્યો ને. એ તો કે માં મારે તારી હારે ગામડે જ રહેવું છે. ઓલો મોટા ભાઈ ભલે વયો ગયો પણ મારે નથી જાવું. હું કરું બોલ? નાના દીકરાને તો ઓહો શહેરમાં જાવું છે, પણ આ તમે હરખો જવાબ નથી આપતા ને એટલે નકરું મોટો દીકરો મારો મોટો દીકરો આમ છે એટલે એને એમ થાય કે આ ડોહીને ન કહેવું ને તો વધારે સારું. અખરું કામ કરજો હવે લ્યો. અને ઝટ ટિકિટ બુકિંગ કરાવો. એ હું કરાવવાની હતી અને ટરડાઈને વહી ગઈ. મને થોડું કાંઈ વાંચતા લખતા કાંઈ સમજતા આવડે છે. જે કરવું હોય તમારે કરવાનું હોય. પણ હું છે ને આજ દેવલાને કહું છું કે મારે છે ને શહેરમાં નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. જો દેવાંગનો ફોન આવ્યો હતો અને હું અત્યારે ગામડે જાઉં છું. ગામડે જવું છે? ગામડે જાવ છો એટલે તમારા બાને પણ અહીંયા લાવવાના હશે ને? હા હા, કારણ કે છેલ્લા 20-25 દિવસથી બા ત્યાં છે તો સીધી વાત છે એ લોકોના ઘરમાં પણ ઝઘડાઓ થાય છે અને મારે સમજવું જોઈએ. પણ તને આ વખતે દામિની કહી દઉં છું કે જો બા હવે આ ઘરમાં આવે ને તો પ્લીઝ મહેરબાની કરીને એમને શાંતિથી રહેવા દે છે. એમની સાથે કોઈ મગજમારી ન કરતી. તો હું કેમ ને ઘરમાંથી ગાડી મૂકું છું? હું કેમ ને ખાવાનું નથી આપતી? જો તમારે તમારા બાને અહીંયા લાવવા હોય ને તો લઈ આવો, પણ પછી જે ઘરમાં થાય ને મને ન કહેતા. અત્યારથી વોર્ન કરું છું. ફોન તું મને આવા જવાબ શું કામ આપતી હશે? તો ક્યાં જવાબ આપો? સીધી વાત છે ને, એ લોકો ગામડે રહી છે તો બાને ત્યાં સાચું તો શું થઈ જવાનું છે? હવે આ ઉંમરે બાને કઈ ધક્કા ખવડાવવાના? 20 દિવસ અહીંયા ને 20 દિવસ ત્યાં પરમનન્ટ ત્યાં રાખે તો શું વાંધો છે એમને? હા, એવું તો હું તને પણ કહી શકું ને કે બા હંમેશા માટે અહીંયા જ રહે તો તને શું વાંધો છે? બાની ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરે શહેરમાં રહીને તો સારું ન લાગે. હવે પહેલેથી બા ગામડે રહ્યા છે અને ગામડેથી તમે અહીંયા લાવવા માંગો છો. જુઓ, મને છે ને બા અહીંયા રહેશે તો બિલકુલ નહીં પોસે. હા, બાનું જે તારું, કારણ કે તને છે ને અહીંયા રાખવા નથી એટલે. એમ પણ તને એમનું કામ કરવું ગમતું નથી. હું તો કહું છું કે જ્યારે પણ આવે ત્યારે તારે બહાર જ જમવાનું કેમ ગોઠવવું પડે છે? બહારથી જ ઓર્ડર કરવો પડે છે. હા, જોબ કરીને હું થાકી ગઈ છું, મારાથી ઘરના કોઈ કામ નહીં થાય. હા, બા અહીંયા આવે તો બચારા ઘરનું બધું કામ પણ એ કરે. સારી વાત કહેવાય. ઓહ, કોણે કીધું કે તમારા બા કામ કરે છે? અહીંયા આવે ને એટલે ઠેલો અહીંયા મૂકી દેશે ને પથારો પાથરીને બેસી જશે. કઈ કામ તો કરતા નથી. આ વારે વારે એક ને એક વસ્તુ મગાવ્યા કરે. 5 મિનિટ થશે ને તો પાણી મગાવશે, 5 મિનિટ થશે તો ચા મગાવશે. 5 મિનિટ મને નવરી નથી બેસવા દેતા અને આખો દિવસ ઓફિસના કામ કરવાના, એ ઘરે આવીને એમને ઢસડા કરવાના. હા, ઢસડા કરવાના? હા બા, મને ખબર છે ત્યાં સુધી કામ તો કરે જ છે. કદાચ હું હાજર ના હોઉં અને તમે મને કહી શકો કે ત્યારે બા કામ નહીં કરતા હોય, પણ હું જ્યારે હાજર હોઉં છું ત્યારે બા તો મને એવું જ કહે છે કે કામ તો ઘણું બધું હું કરાવું છું. હા, તો કરાવે છે ને તો ઉપકાર નથી કરતા અને તમને ખબર જ છે ને તો ઠીક છે. સાંભળી લો, ચોખ્ખે ચોખ્ખું કહું છું, તમારા બા આ ઘરમાં મને નથી પોસાતા, નથી ગમતા, નથી ગમતું મને એમનું કામ કરવું. એવું ન વિચારે દામિની. બચારા ક્યાં આટલા મોટા ઘરમાં નડવાના છે? એમની રૂમમાં પડ્યા રહે છે, ખાવાનું આપો તો ખાઈ લે છે અને શાંતિથી બહાર અહીંયા મંદિરમાં જશે, સત્સંગ કરશે અને બધા લોકો સાથે બેસશે, ત્યાં સમય જતો રહેશે. હા, ગઈ વખતે આવ્યા હતા ત્યારે મંદિરે જ મોકલ્યા હતા. મંદિરેથી ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયા હતા, લેવા જવા પડ્યા હતા. જો દર વખતે એવું નહીં થાય. પેલા મારી વાત સાંભળો. આપણે લોકો શહેરમાં રહીએ છીએ, તમારા બા અને તમારા ભાઈ ગામડે રહે છે. ગામડે હવે ખર્ચ શું હોય? કાંઈ ના હોય. અને શહેરમાં ખર્ચા કેટલા થાય તો તમારા ભાઈને એટલું ના ખબર પડે? એટલી ના ખબર પડે એમને? હા, એને બધી જ ખબર પડે છે અને ખબર તો આપણે પાડવી જોઈએ, કારણ કે મોટા છીએ તો મોટા તરીકે આપણે થોડું ધ્યાન તો આપવું જોઈએ. તો એ નાના છે ને તો એમને વધારે સમજવું જોઈએ. એમને ખબર પડી છે કે મોટો ભાઈ છે બિચારો ત્યાં માંડ 5 પૈસા ભેગા કરે છે, આગળ આવવાની કોશિશ કરે છે, પોતે તો ત્યાં કઈ ખર્ચો હોતો નથી. હા, ઠીક છે, તારી વાત બરાબર છે, પણ અત્યારે હું એમને તેડવા માટે જાઉં છું એટલે હું એમને લઈને જ આવીશ. એક કામ કરો ને, તમારા બા અહીંયા કેટલા દિવસ રહેવાના છે? જ્યાં સુધી એમને ગમશે ત્યાં સુધી, તું જ્યાં સુધી આ ઘરમાં શાંતિ લેવા દઈશ ત્યાં સુધી. હું શાંતિ? અરે તમારે શાંતિ જ લેવી છે ને તો મને કહી દો, એનો પણ રસ્તો છે મારી પાસે. આ તમારા બા અહીંયા એન્ટ્રી કરે અને હું એક્ઝિટ કરું. હા, કેવી વાત કરે છે તું? હા, હું પિયરે જતી રહું ને એટલે તમારા બાને 10 દિવસ, 15 દિવસ, મહિનો દી, 2 મહિના, 6 મહિના, વર્ષ દિવસ જેટલું રહેવું હોય એટલું રહીને અહીંયા. દામિની, સમજવાની કોશિશ કર. હા, કોઈ તારી વાત ન કહેવાય.
અને આવી રીતે તું વાત પણ ન કરી શકે પ્લીઝ. મારી કરતા તો તમે તમારા બા સાથે વધારે ખુશ રહ્યો છો કે નહીં? હું તો તમને ગમતી નથી. તું ગમવાની ક્યાં વાત આવી છે? હું તો ફક્ત એટલું કહું છું કે બા અહીંયા આવે તો શાંતિથી રહીએ આપણે સાથે. આ એને ઘરમાં મારું કઈ માન જ નથી. માન હોત ને તો મારે એટલી આર્ગ્યુમેન્ટ ના કરવી પડત. હંમેશા તારું જ માન્યું છે ને તે કહ્યું છે એમ જ કર્યું છે અને એટલા માટે જ બાના વારા થઈ ગયા છે. થોડા દિવસ ત્યાં તો થોડા દિવસ અહીંયા. બચારા તો ક્યાં રહેવું એ સમજાતું નથી એમને. હા, એક મારી લીધે નહીં, આ તમારા ભાઈની વહુ એ પણ એવી જ છે. એને પણ છે ને બાને સચાવવા ગમતો નથી. વારા એટલે પણ થયા છે. હા, એને પણ સાચવવા નહીં ગમતા હોય કારણ કે એ પણ તારા જેવા જ છે ને. અમે સ્વભાવ બધા એવા જ છીએ ને. ખાલી સારા તો તમે એક જ છો. જાઓ લઈ આવો તમારા બાને.